આપણે સમજવું પડશે કે જંગલનો કાનૂન પછી બન્યો, આદિવાસીઓ પહેલેથી ત્યાં રહેતા હતા, એ પેઢીઓથી ત્યાં હતા. જંગલ ભારત સરકાર હેઠળ પછીથી આવ્યા અને ભારત સરકારે પોતાના કાનૂન પછી બનાવ્યા. એટલે જ્યારે ફોરેસ્ટના કોઈ પણ કાનૂન ને કાયદા બને છે ત્યારે સમજવું પડશે કે આદિવાસીઓને એ જે જંગલમાં રહે છે ત્યાં એ જમીન પર સરકાર પાસેથી પરવાનગી લઈને ખેતી કરવાની એમની પાસે પરવાનગી હોય છે, પૈસા લાગુ છે ત્યાં. આ દેશના બંધારણનો 73મો જે બંધારણીય સુધારો હતો એના માટે થયો હતો. 1994માં દિલીપસિંહ ભુરિયાના નેતૃત્વમાં એક સમિતિ બની અને પછી ભુરિયા સમિતિની ભલામણના આધાર પર આ દેશની સંસદ પૈસા લઈને આવી. પૈસા એટલે 5th શેડ્યુલમાં 5મી અનુસૂચિમાં આવતા 10 જેટલા રાજ્યો, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં વસતા આદિવાસીઓને ગ્રામ સભાને વિશેષાધિકાર આપેલા છે. એટલે તમારે ત્યાં કંઈ પણ કામ કરવું છે તો તમે ગ્રામ સભાને પૂછ્યા વગર નથી કરી શકતા કામ. ત્યાં સેલ્ફ ગવર્નન્સ, જાતે આદિવાસીઓ સરકાર ચલાવી શકે એટલી સ્વાયત્તા અને સત્તા એમને મળેલી છે અને આ દેશની સંસદે એ કાયદો પસાર કરેલો છે. અને એટલે જ ગ્રામ સભાને ક્યાંથી પૂછવાનું આવે છે તો ગ્રામ સભાને એ સત્તા મળેલી છે પૈસા હેઠળ. અને પૈસા લાગુ હોય છે આદિવાસી વિસ્તારોમાં, જ્યાં આદિવાસી વિસ્તારોમાં તમે આદિવાસી કોઈ પણ આદિવાસીની જમીન પણ નથી ખરીદી શકતા એ રીતે. અને એટલે જ બહુ જ બધા કાનૂન છે. એ કાનૂન એટલા પેચીદા નથી કે કોઈને સમજાય નહીં. એટલે આદિવાસીને બીજું કંઈ સમજાય ન સમજાય ને એટલી ખબર પડે છે કે જળ, જંગલ ને જમીનનું નિયમન એના હાથમાં છે. આ દેશના બંધારણે એને એટલી સત્તા આપેલી છે અને એટલા જ માટે બહુ જ વંચિત છે, શોષિત છે, ભણેલા નથી, સમજણા નથી, પણ એને જળ, જંગલ ને જમીનની સમજણ છે. ડાંગમાં જે તે સમયે જ્યારે આ સમસ્યા થતી હતી ત્યારે આપણે માલકી પદ્ધતિ ઇન્ટ્રોડ્યુસ કરી. અદ્ભુત સિસ્ટમ છે. આદિવાસીને જો એક ઝાડ કાપવું છે તો એની પાસે પ્લાનિંગ છે કે છોકરો મોટો થશે મારે 5 ઝાડ કાપવાના થશે, તો એ પહેલેથી એટલા ઝાડ રોપીને રાખે છે. અમુક વર્ષના ઝાડ થાય પછી એને ફોરેસ્ટ ખાતાને જ વેચવાના હોય છે. એક બહુ સરસ પારદર્શક આખો વહીવટ ચાલે છે અને એના કારણે ડાંગના જંગલ બચેલા છે. એક બાજુ આપણે અરવલ્લીને પર્વતમાળા નથી ગણી રહ્યા, એક બાજુ આપણે ઇન્ડસ્ટ્રીઝના માટે જંગલ કાપી રહ્યા છીએ અને હજારો હેક્ટરને એકરમાં જમીનમાંથી જંગલ કપાતા જાય અને પછી આપણે આદિવાસીઓ પર એવો આરોપ લગાવીએ કે એ ખેતી કરવા માટે જંગલો બરબાદ કરી રહ્યા છે, તો એ આરોપમાં અતિશયોક્તિ છે. આખી પાડલિયાની ઘટનાની મૂળ વાત માત્ર એટલી છે કે આ વાત સંવાદથી કદાચ સોલ્વ થઈ શકી હોત. પોલીસથી તમે એને ડરાવવા જાઓ છો જેનામાં ડર નામનો શબ્દ જ નથી, તો પછી તમે ભૂલ કરી રહ્યા છો.